5 તારીખથી હેલ્મેટ ફરજિયાત થઈ છે, શું કરશો? પહેરશો કે શું કહેશો? ગવર્મેન્ટનો નિયમ છે તો પહેરવી જ પડશે, નહીં પહેરીએ તો પછી પેનલ્ટી આવશે, તો પેનલ્ટી કોણ ચૂકવશે? બાકી મને એવું લાગે છે કે સિટીમાં હેલ્મેટની જરૂર નથી. એમ હાઈવે પર છે એ બરોબર રૂલ્સ છે. એમ એટલે હું તો ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરીશ કે હેલ્મેટનો કાયદો નાબૂદ કરે સિટી પૂરતો. એમ હાઈવે પર ઓકે છે, એમ હાઈવે પર જરૂર પડે, કારણ કે સિટીમાં તો 20ની સ્પીડમાં તો ગાડી ચાલતી હોય, એમાં શું ભટકાવાનું જ ક્યાં છે? 20ની સ્પીડથી વધતી જ નથી ગાડી. એમ એટલે રાજકોટ માટે હું સમજુ છું કે રાજકોટ માટે કેન્સલ કરે તો ગવર્મેન્ટને ખૂબ ખૂબ રિક્વેસ્ટ કરું છું. સિટીમાં યોગ્ય નથી. સિટીમાં બિલકુલ યોગ્ય નથી, મારા હિસાબે બિલકુલ યોગ્ય નથી. એમ રોડ રસ્તા લઈને શું કહેશો? રોડ રસ્તા સારા છે રાજકોટના? રોડ રસ્તા અમુક એરિયામાં સારા છે ને અમુક એરિયામાં ખરબચડા છે. બાકી રોડ રસ્તાના હિસાબે તો કંઈ ગવર્મેન્ટને આપણે સજેશન ન કરી શકાય. એ ઘણી મહેનત કરે છે, નવા નવા પુલ્સ ને ઘણું બધું સારું સારું કરે છે. એટલે એના માટે હું તો કંઈ ક્લેમ ન કરી શકું. આમાં ક્લેમ કરી શકું, આમાં રિક્વેસ્ટ કરી શકું કે કેન્સલ કરો તો સારું.